ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम વિવેક ચુડામણી આપણે 11મો શ્લોક ચાલે છે. ब्रह्म सत्यं जगन्मिथ्या इत्येवं रूप विनिश्चयः सोऽयं नित्यानित्यवस्तु विवेकः समुदाहृतः तद्वैराग्यं जिहासाय दर्शनश्रवणादिभिः देहादिब्रह्मपर्यन्ते ह्यनित्ये भोगवस्तुनि। 11મા શ્લોકમાં કહે છે આદિશંકરાચાર્યજી કે દેહાદિ બ્રહ્મ પર્યંતે, આપણે ગઈ વખતે જોયું હતું કે આ શરીરથી માંડીને બ્રહ્માજી સુધી, બ્રહ્મલોક અને બ્રહ્માજી સુધી બધી જ વસ્તુઓ માટે, જે કાંઈ છે તમામ પદાર્થો માટે વ્યક્તિને જિહાસા હોય, દર્શન શ્રવણ આદિ ભી જિહાસા અર્થાત ત્યાગવાની ઈચ્છા. એટલે જિહાસા શબ્દ મેં તમને કીધું કે હા ધાતુ છે, ત્યક્તુમ ઈચ્છા. જેમ જિજ્ઞાસા શબ્દ છે એમ જિહાસા શબ્દ છે. જિજ્ઞાસા એટલે જ્ઞાતુમ ઈચ્છા, આ ત્યક્તુમ ઈચ્છા. અને આપણે આગળના સેશનમાં જોયું હતું કે ત્યાગવાની ઈચ્છા સમજણથી છે, આઉટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે. દ્રાક્ષ ખાટી છે માટે છોડી દેવું એને વૈરાગ્ય કહેતા નથી. કારણ કે વૈરાગ્ય શબ્દ માટે બહુ બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે, સમાજમાં હોય છે અને અધ્યાત્મના જગતમાં પણ બહુ જ બધી એવી ગેરસમજણ હોય છે કે લોકોને એવું થાય કે જગતમાંથી ભાગી જવું, મોઢું ફેરવી દેવું, એ બધું વૈરાગ્ય કહેવાય. વસ્તુ ન હોવી એટલે વૈરાગ્ય, ભાગી જવું એટલે વૈરાગ્ય. તો અહીંયા આગળ ખૂબ સરસ એવી વૈરાગ્યની વ્યાખ્યા આપે છે. ત્યક્તુમ ઈચ્છા, છોડવાની ઈચ્છા. છોડવાની ઈચ્છા જે છે એ શેનાથી છે? તો કે વિવેકથી જન્મેલી છે, સમજણથી જન્મેલી છે. અને વિવેક એટલે આપણે ગઈ વખતે જોયું હતું કે એવી ડિસ્ક્રિમિનેટિવ અન્ડરસ્ટેન્ડિંગ કે અમુક વસ્તુઓ ભેગી થઈ ગયેલી છે, ભેળસેળ થઈ ગયેલી છે, તો એ બધું ભેગું ભેગું થઈ ગયેલું હોય, લંપ બનાવી દીધું હોય લાઈફમાં, તો એને જો છૂટું પાડી શકાય એવી અન્ડરસ્ટેન્ડિંગ વ્યક્તિને આવે તો વૈરાગ્ય એનું આઉટકમ છે. જે એક પ્રકારની આવી સમજણ છે, બહુ બધી વસ્તુ ભેગી થયેલી છે, એ જેવી છૂટી પાડો તો એની ફલશ્રુતિ એ વૈરાગ્ય છે. વૈરાગ્ય એ વિવેકથી કોઈ ઇન્ડિપેન્ડન્ટ વસ્તુ નથી. ઇટ ઇઝ લાઈક આપણે એમ કહીને કે પછી તો અમે ઘઉં દળાવા દીધા, પણ ઘઉંને કાકરાથી અને બીજા કચરાથી સાફ કર્યા પછી જે આઉટકમ આવ્યું એ તો કે હવે એડિબલ છે, ખાઈ શકાય. એકવાર બધું ભેગું ભેગું હતું, કચરા પટ્ટી અને ખાવાની વસ્તુ બેવું, તો એનાથી એને મુક્ત કર્યું કે કંઈક એવી વસ્તુ છે તો એને એમાં બહુ બધા આપણને એવું લાગે કે ડસ્ટ હશે,
કંઈક વળી કોરોનાના વાયરસ હશે તો અમે એને ડિસઇન્ફેક્ટ કરવા માટે માઇક્રોવેવ મૂક્યું, આમ કર્યું, તેમ કર્યું. તો એકવાર એ વસ્તુ દૂર કરી જે બરાબર નહોતી, પછી જે જોઈતું હતું એ તો કે હવે બરાબર છે, ગ્રાહ્ય છે, એ ગ્રહણ કરી શકાય. એટલે વિવેક થાય અગર જીવનમાં જે બધી વસ્તુઓમાં વિચાર નથી કર્યો, એમ જ બધું ભેગું ભેગું થયેલું છે, એને અગર છૂટું પાડી શકીએ, પછી જે ફલશ્રુતિ છે ધેટ ઇઝ વૈરાગ્ય. આપણને જનરલી વૈરાગ્ય માટે એવી બી ગેરસમજણ છે કે વૈરાગ્ય એટલે તો સંન્યાસીને જ હોય, આપણે હું ગૃહસ્થીને હોય. આવી વૈરાગ્ય શબ્દ અધ્યાત્મના જગતના બહુ બધા શબ્દો એવા છે કે જેના વિશે બહુ બધી ગેરસમજણ હોય. લાઈક કર્મયોગ શબ્દ વિશે છે, ભગવાન વિશે છે, એવી રીતે વૈરાગ્ય શબ્દ વિશે બી બહુ બધી ગેરસમજણ. એ તો વૈરાગી બાબા છે, એ તો વૈરાગી બધા સંતો. તમારે એનો ગૃહસ્થી બધા બહુ બધો રાગ કરીને જીવવાનું. એટલે વૈરાગ્ય એટલે એવું જ કે કંઈક તમે ફેંકી દો, બધું બંધનોનો ત્યાગ કરી દો, કશેક જતા રહ્યો, જંગલમાં જતા રહેવું, દેટ ઇઝ વૈરાગ્ય. હંમેશા એવા પ્રકારનો એક એવો ફિક્સ આઈડિયા હોય છે લોકોને. એટલે અહીંયા આગળ વૈરાગ્યની ખૂબ જ એવી ક્લિયર આપણને સમજ આપે છે. શું કહે છે? તો કે દુનિયાના તમામ પદાર્થો મારા શરીરથી લઈને 7 અપલોક જે કાંઈ દુનિયામાં છે, સમગ્ર બ્રહ્માંડની બધી જ વસ્તુઓ, બધી જ પ્રાપ્તિ, બધી જે કાંઈ સક્સેસ કયો, જે કાંઈ સંબંધો કયો, જે બી સિચ્યુએશન કયો, વોટ એવર જે કાંઈ છે, એ બધા પ્રત્યે તો કે અગર વ્યક્તિને યથાર્થ દર્શન હોય, વ્યક્તિ એના પ્રત્યે ઓબ્જેક્ટિવ બની શકે, તો માનો કે એ વ્યક્તિને વૈરાગ્ય છે. એટલે વૈરાગ્ય જે છે એ તો કે મને જે બધું આવું ભેગું ભેગું થયેલું છે, અણસમજથી આપણે એવો લંપ બનાવેલું છે, એને અગર જુદું પાડીને જોઈ શકીએ તો દેટ ઇઝ વૈરાગ્ય. કેવું ભેગું ભેગું થયેલું છે? તો હું તમને એક્ઝામ્પલ આપું કે સપોઝ અર્થનો પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં અર્થનો પુરુષાર્થ તમે લ્યો, તો અર્થના પુરુષાર્થમાં પૈસાની વાત કરીએ. ધારો કે તમે એમ કહો કે અર્થનો પુરુષાર્થ એટલે એમાં એક વસ્તુ એવી આવે કે પૈસા તો હોવા જોઈએ, ધન કમાવવું જોઈએ, તો બરાબર છે, એગ્રી. પછી તમે આગળ હજી મને વાત કરો કે માતાજી તમને ખબર છે કે પૈસા આવે ને એટલે ખરેખર એટલી શાંતિ થઈ જાય ને, એટલી સિક્યોરિટી આવી જાય ને, અને એટલું બધું તમે ખરીદી શકો, અને એવી નિરાશ થઈ જાય લાઈફમાં. એટલે જો હવે એક પછી એક સ્ટેપ કે દરેકે દરેક વ્યક્તિ પોતાના જીવનના પુરુષાર્થનું આ રીતે વિશ્લેષણ કરી શકે કે અર્થનો પુરુષાર્થ એટલે પૈસા કમાવા બરાબર છે. પૈસા શા માટે કમાવા છે? તો કે બહુ બધું ખરીદી શકાય, તો બી બરાબર છે. પછી એને એવું થાય કે પણ બહુ બધું ખરીદીએ ને એટલે તો આપણી વાહવાહ થાય. સમાજમાં આપણને બધા એમ કે એની પાસે આમ નીકળે એટલે આમ એના somebody was telling me, last week, મને કે માતાજી એના ઘરની બહાર ખાલી 5 કરોડની ગાડીઓ પાર્ક કરેલી છે. એટલે શું? અરે પછી મને ગણાવી કે પેલી જાગુઆર છે એ આટલા નહીં આવે, પેલાની આટલી વાર, પેલા તમે મને 5 કરોડ કીધું એટલે મારા પંકજમાં તો કઈ સમજાય નહીં, તો શું કહેવા માંગે છે? તો અર્થનો પુરુષાર્થ એટલે બહુ હું પૈસા પ્રાપ્ત કરું, પછી બહુ બધું ખરીદી લઉં, પછી બહુ બધી આવી ગાડી લઉં, એટલે મારું હું બહુ સિક્યોર થઈ જાઉં, મારું બહુ સ્ટેટસ વધી જાય, મારી વાહવાહ થઈ જાય, હું બહુ મહાન થઈ જાઉં. એટલે બહુ બધી વસ્તુ ભેગી કરી શકાય, ધનથી ઘણું બધું ખરીદી શકાય, અને ધનથી મારું બહુ સ્ટેટસ વધી જાય, મને બહુ નિરાશ થઈ જાય, હું બહુ સુખી થઈ જાઉં. આ બધી વસ્તુ તો કે
બધાએ લંપ બનાવેલું છે, મિશ્રણ કરી દીધેલું છે. એટલે એમાં અમુક વસ્તુ તો કે સાચી છે, અમુક વસ્તુ તો કે તદ્દન એનું પોતાનું વેલ્યુ એડિશન છે, શોભના અધ્યાસ છે, સુપરઇમ્પોઝિશન છે. એ હકીકતે એવું છે જ નહીં. એટલે વૈરાગ્ય શું છે તો કે જે જીવનના પુરુષાર્થમાં યથાયોગ્ય છે એને, જેને આપણે એઝ ઇટ ઇઝ જેવું છે એવું જોઈ શકીએ છીએ, એવી વસ્તુઓને રાખીએ. જે વધારાનું આરોપણ કરેલું છે, સુપરઇમ્પોઝિશન કરેલું છે, શોભના અધ્યાસ છે, વેલ્યુ એડિશન છે, ખરેખર એનો સ્વભાવ કે એનું સ્વરૂપ એવું નથી, છતાં આપણું વિશફુલ થિંકિંગ છે ને આપણે એવું માની બેસીએ છીએ. એ બંને વસ્તુને છૂટી કરવી. એટલે આપણી બધી કલ્પનાઓ અને જે પૈસાનું ખરેખર સ્વરૂપ છે એ બેને જુદા પાડવા, ધેટ ઇઝ કોલ્ડ વૈરાગ્ય. એવા પ્રકારની એક આવું અંદર ચર્નિંગ ચાલ્યા કરે, વ્યક્તિ વિચાર્યા કરે અને એના આઉટકમ રૂપે આવી સમજણ, આવી વિચારધારા, જે વસ્તુ જેવી છે એઝ ઇટ ઇઝ વ્યક્તિ જોયા કરે, તો આપણે જીવનના જે બી પુરુષાર્થમાં જે વસ્તુઓ પ્રત્યે જેટલું ક્લિયર વિઝન આવે એટલે અંશે આપણા કર્મો બરાબર થતા રહે. આપણા કર્મોને યોગ્ય દિશા નથી, કારણ કે આપણી વિચારધારામાં તો કે આવા બધા ગૂંચવાડા છે. જે કઈ કર્મો આવશે એ આપણી અંદરની વિચારધારાથી પ્રેરાઈને આવશે. આપણી વિચારધારામાં ગૂંચડા છે, ગોટાળા છે. એટલે ખાલી અર્થના પુરુષાર્થનું જો પરીક્ષા કરીએ, એનાલિસિસ કરીએ, વિશ્લેષણ કરીએ, તો આપણને બધાને આટલી સીધી સાદી ખબર છે કે પૈસો જે છે, એસ તમે મને પૂછો, તમે કોઈ બી અર્થશાસ્ત્રીને બી પૂછો તો ખરેખર ધન નામની કોઈ વસ્તુ છે નહીં, પૈસા નામની વસ્તુ ખરેખર કોઈ નથી. પૈસો જે છે એક બધા અર્થશાસ્ત્રીઓએ ઊભી કરેલી એક અર્થતંત્રની સિસ્ટમ છે. ખરેખર એવી કઈ કોઈ વસ્તુ છે જ નહીં, એક સિસ્ટમ છે. શા માટે એવી સિસ્ટમ ઊભી કરી? ખરેખર પૂછો તો શું છે? તો કે વ્યક્તિ પાસે નોલેજ છે, સ્કિલ છે, મટીરિયલ છે, ટાઈમ છે, એ બધું છે. પૈસા નામની કોઈ વસ્તુ નથી. સમજાય છે કે એક વ્યક્તિ પાસે બ્રેઇન છે, મીન્સ નોલેજ છે. કોઈ વ્યક્તિ પાસે તો કે ફિઝિકલ એવી એની પાસે ખૂબ જ એનર્જી છે, મજદૂર વર્ગો એની પાસે, જે બધા એવા લોકો હોય તો એની પાસે તો કે બ્રેઇન છે, રિસોર્સિસ છે, સ્કિલ છે, મટીરિયલ છે દુનિયામાં. તો એ બધી વસ્તુને કન્વર્ટ કરવા માટે એક કોમન ટેન્ડરની જરૂર પડે, ધેટ ઇઝ કોલ્ડ તો કે પ્રોમિસરી નોટ, કે પૈસા એટલે અસ્તિત્વમાં આવ્યા. પહેલા જ્યારે પૈસા આવી પ્રોમિસરી નોટ પૈસા નહોતા ત્યારે બાર્ટર સિસ્ટમ હતી. તમને ખબર છે બાર્ટર સિસ્ટમના ઘણી બધી લિમિટેશન્સ હતી, એટલે આવી રીતે કોમન ટેન્ડરની જરૂર પડી, એટલે પૈસા અસ્તિત્વમાં આવ્યા. હવે પૈસા જે છે, પૈસાને એઝ ઇટ ઇઝ જેવા છે એવા જોવા, ધનને, સંપત્તિને કોઈ પણ પ્રકારના વધારાના મૂલ્યનું આરોપણ કર્યા વિના એઝ ઇટ ઇઝ જોવું, ધેટ ઇઝ કોલ્ડ વૈરાગ્ય. એઝ ઇટ ઇઝ જોવું એટલે શું? તો કે પૈસા જે છે એ અર્થતંત્રને, આર્થિક વિનિમય, બધો આર્થિક વસ્તુઓને ચલાવવા માટેની એક સિસ્ટમ છે. એ સિસ્ટમને ખરીદ શક્તિ કહે છે. ધીસ ઇઝ બાઇંગ પાવર. એવી કોમન ટેન્ડર અર્થાત બાઇંગ પાવરની જરૂર એટલે પડી, જેથી કરીને લોકોનો બધો વ્યવહાર ચાલી શકે, જેને જે જોઈતું હોય ઇઝીલી મળી શકે. બાર્ટર સિસ્ટમમાં એવું નહોતું. હવે પૈસા જે છે, મની ઇક્વલ ટુ બાઇંગ પાવર,
ઇક્વલ ટુ યુ કેન બાય એનીથિંગ, કાંઈ બી ખરીદી શકાય. ઇક્વલ ટુ તમે એમ કહો કે હા મને બહુ બધી કમ્ફર્ટ મળે, એટલે સુધી આપણું ઇક્વેશન બરાબર છે કે પૈસા બરાબર ખરીદ શક્તિ, એના બરાબર તમે એવું કહી શકો કે મને બહુ બધું હું ખરીદું તો મને બહુ બધી કમ્ફર્ટ મળે. પરંતુ કમ્ફર્ટ બહુ બધી મળે એટલે મને બહુ હું સિક્યોર થઈ જાઉં, બહુ મને નિરાશ થઈ જાય, બહુ હું સુખી થઈ જાઉં, બહુ મને શાંતિ થઈ જાય. એના પછી જે ઇક્વલ ટુ મૂક્યું છે એ બધું જ તો કે આપણું પોતાનું પ્રોજેક્શન છે. ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ મની. પૈસાની અંદર એવી કોઈ ક્વોલિટી છે જ નહીં, એબ્સોલ્યુટલી નથી કે એ કોઈ શાંતિ આપી શકે, એ કોઈ સલામતી આપી શકે, એ કોઈ નિરાંત આપી શકે, એવું એની અંદર મૂકેલું જ નથી. એ ખાલી તો કે આવી રીતે એક અર્થતંત્રની સિસ્ટમ છે જેને કારણે આપણે ખરીદી શક્તિ છે માટે કાંઈ બી વસ્તુ ખરીદી શકાય, અને ખરીદવાથી આપણું કમ્ફર્ટ લેવલ જો વધતું હોય તો એનામાં છે. એટલે વૈરાગ્ય શું છે? તો કે જ્યારે આપણે પૈસા ઉપર, ધન ઉપર જે આવું આરોપણ કરેલું છે કે વધુ ધન આવવાથી વધારે હું સુખી થાવ, એ આરોપણ જો હટાવી લઈએ, એવું સુપરઇમ્પોઝિશન જો હટાવી શકીએ તો એવું કહેવાય કે મને ધન માટે વૈરાગ્ય છે. ધેટ્સ ઓલ. પરંતુ અનફોર્ચ્યુનેટલી આપણા સમાજમાં ધન માટે એવું માનવામાં આવે છે કે ધન જો રાખીએ, ધન મારી પાસે હોય તો મને એ તો માયા છે. અર્થમ અનર્થમ ભાવય નિત્યમ, એ તો અનર્થનું કારણ છે. એ તો એનાથી તો કે બહુ બધું હાથનો મેલ છે, એનાથી તો બધી બદીઓ આવે, એ તો નકામી વસ્તુ છે, એને ફેંકી દો. એક વર્ગ એવો છે કે ધનને એવી રીતે જોવે છે, એક વર્ગ એવો છે કે જેવું જોવે છે કે પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, ધન જ સર્વસ્વ છે. અને એક લોકો એવું માને છે કે ધન જે છે અર્થમ અનર્થમ. એનો અર્થ એમ કે બંને લોકોએ ધનને એઝ ઇટ ઇઝ જે છે એવું જોઈ શકતા નથી. બંને તો કે એવા એક્સ્ટ્રીમ એન્ડ ઉપર છે. કોઈને એવું લાગે છે કે ધન ખરાબ છે, કોઈને એવું છે કે ધન જ સર્વસ્વ છે. જ્યારે કે ધનને આપણે જ્યારે આ રીતે જોઈ શકીએ કે પૈસાથી નો ડાઉટ કમ્ફર્ટ વધી શકે, પરંતુ કમ્ફર્ટ ઇક્વલ ટુ હેપીનેસ એવું દુનિયાની કોઈ ડિક્શનરીમાં છે નહીં, આપણા અનુભવમાં પણ નથી. ભલે આપણે ગુજરાતીમાં બંને શબ્દો સાથે બોલીએ, સુખ સગવડ બહુ છે બધા, પણ સગવડ ઇક્વલ ટુ સુખ એવું તો કશે છે જ નહીં. જો બહુ ધન હોવાથી વ્યક્તિ બહુ નિરાંત અનુભવતી હોય તો આપણા બિલભાઈને ડિવોર્સનો કેસ દાખલ કરવો ન પડે. એ આખા જગતમાં બધાને માટે બહુ શોકિંગ ન્યૂઝ છે કે આટલો લાગતો મેચ્યોર બિલ ગેટ્સ ને મેલિન્ડા જે છે એ શા માટે ડિવોર્સ લે છે? છેલ્લા કેટલા બધા વર્ષોથી એ કપલ જે છે દુનિયાનું સૌથી ધનવાન કપલ છે, છતાં શા માટે છૂટા પડવું પડે? એટલે જો ધનથી સુખ ખરીદાઈ શકાતું હોય, ધનથી એવા પ્રકારની મેચ્યોરિટી કે એવી અન્ડરસ્ટેન્ડિંગ કે એવી સમજણ બંને વચ્ચેની પરસ્પરની પતિ પત્નીની સમજ જો ખરીદી શકાતી હોય તો થોડા બિલભાઈ છૂટા પડે આપણા. એટલે આપણે આપણા વ્યવહારમાં એવું જોઈ શકીએ, ખાલી ધન નહીં, સવારથી રાત સુધીની જે પરિસ્થિતિઓ, વસ્તુઓ, વ્યક્તિઓ જેના સંપર્કમાં આવો તો તમે માઇન્યુટ એનાલિસિસ કરી શકો કે જે યથાયોગ્ય છે, એઝ ઇટ ઇઝ જેવું છે એવું આપણે કેટલું જોઈ શકીએ છીએ, અને કેટલું આપણે આપણું વ્યક્તિગત આપણી સબ્જેક્ટિવિટી
કેટલી એડ કરેલી છે. એટલે મેં તમને ગયા સેશનમાં કીધું હતું કે એ તમારું હોમવર્ક રહેશે કે તમે હંમેશા આવા પ્રકારનું મનોમંથન કરી શકો, કારણ કે વિવેક વૈરાગ્ય જે વિચાર કરવાનો છે આના પછી શમઃ આવશે. એ કઈ વન શોટ ડીલ નથી કે એકવાર વિચાર કરીને મૂકી દીધું. રોજબરોજ વસ્તુઓના વ્યક્તિઓના સંપર્કમાં આવતા હોય અને આપણે જે બધું સુપરઇમ્પોઝિશન કરેલું છે એ નોઈંગલી અનનોઈંગલી ડીપ રૂટેડ વસ્તુઓ છે અંદર, એ બી શમઃમાં આગળ આવશે. નોઈંગલી અનનોઈંગલી એટલે શું? તો કે આપણે નાના હોય ત્યાંથી ઘણી બધી વસ્તુ એમ જ કન્ડિશનિંગ હોય, એવા જ પ્રકારનું આખા સમાજનું ઓરિએન્ટેશન હોય. આપણને અનનોઈંગલી એટલે ખબર જ ન હોય, આખું સમષ્ટિમાં એવા પ્રકારનું કન્ડિશનિંગ હોય કે જેનો આપણે ભોગ બનેલા હોય, આપણને ખબર ન હોય. લાઈક યુ નો કે બહુ જ મોટું એવું સમષ્ટિનું કન્ડિશનિંગનો ભોગ બધા બનેલા હોય વર્ષોથી. ન હોય એનો વાંધો નથી, પણ એમ કે લાઈક સ્ત્રી અને પુરુષની કમ્પેરિઝનમાં વર્ષો પહેલા, અત્યારે કદાચ નહીં હોય, મને નથી ખબર, કે પુરુષ જે છે એ હંમેશા સુપિરિયર કહેવાય એવું. એમ જ ધીસ ઇઝ એવું નહીં કોઈ ભારતમાં કન્ડિશનિંગ છે એવું નહીં, ગ્લોબલ બધે જ એવું. ક્યાંથી આવેલું કેવી રીતે એવું નહીં. એટલે અમુક એવા પર્સનલ કન્ડિશનિંગ હોય, અમુક એવા બધા સમષ્ટિમાંથી આવું બધેથી આવું કન્ડિશનિંગ થઈને આવતું હોય. એવા જ એન્વાયરમેન્ટમાં આપણે મોટા થયા હોય, એટલે એ બધા વાયરસ જે છે એ જાણતા અજાણતા તો કે આપણા અંદર આવી જ ગયા હોય. આપણા યુ કેન સે લાઈક ડીએનએ માં બધું આવી ગયું હોય. એટલે એકવાર વ્યક્તિ ખાલી એવી સમજ ડેવલપ કરે, વિચાર કરે અને પછી મૂકી દે, એવું બનવાનું નથી. એટલે આ હોમવર્ક છે વિવેક વૈરાગ્ય શમઃ દમઃનું કાયમ ચાલશે. આપણે જીવીએ ત્યાં સુધી ચાલશે, કારણ કે નવા નવા પદાર્થો તો એડ થતા રહેવાના. જ્યારે આદિ શંકરાચાર્ય જે લખ્યું ત્યારે એને કઈ એવું તો ન લખ્યું હોય કે મોબાઈલ માટે વૈરાગ્ય, પણ છતાં આપણને મોબાઈલ માટે હોય જ ને કે ના, મોંઘો મોબાઈલ એટલે મોટું સ્ટેટસ. એટલે દરેક વખતે વસ્તુઓને એઝ ઇટ ઇઝ એનો જે યુસેજ છે, શા માટે છે એ વસ્તુ, એવું જોવાની બદલે એ વસ્તુ ઉપર જે નથી એવી વેલ્યુ મૂકવી, એ એમ જ આવી જવાનું. કારણ કે બધી બાજુ એના વાયરસ છે. એમ કે ને કોરોનાના વાયરસ કઈ ખાલી બધી સપાટી ઉપરથી સરફેસથી આવે છે એવું નથી. એ તો બહુ ઓછું છે, પણ એ તો વાયરસ હવામાં છે. એટલે કોઈ કોરોના વાળી વ્યક્તિ જે છે એ અડધી કલાક પહેલા ભયંકર જેને કોરોના થયો છે એ શેરીમાંથી બી નીકળી હોય, સોસાયટીમાંથી, તો એ એટલા બધા એ વાયરસને આમ ટ્રાન્સમિટ કરી શકતું, એને હેવી હોય કોરોના, તો તમે કલાક પછી નીકળો તો એ હવામાં હોય ને તમને મળી જાય ગિફ્ટ સોસાયટી તરફથી, એવું બની શકે એમ. એટલે જે વસ્તુ જેવી છે એવી ન જોવી અને એને એની ઉપર વધારાનું આરોપણ કરવું, એને સ્ટેટસ સિમ્બોલ તરીકે જોવું, એને સિક્યોરિટીના સાધન તરીકે જોવું, એને સુખના સાધન તરીકે જોવું, એને તો કે એનાથી મારું સમાજમાં બહુ રિસ્પેક્ટ થાય એ રીતે જોવું, એવું તો કે બહુ બધી જગ્યાએ એની સાથે મારી ઓળખાણ હોય ને એટલે બધા એમ કે હું બહુ મહાન. આપણે બધા મોટા માણસો સાથે ઓળખાણ. એટલે વૈરાગ્યની આટલી સીધી સાદી વ્યાખ્યા છે કે જીવનના તમામ પુરુષાર્થમાંથી સુપરઇમ્પોઝિશનનો, શોભના અધ્યાસનો અભાવ. એટલે મેં તમને ગઈ સેશનમાં વાત કરી હતી કે જ્યારે વ્યક્તિને અર્થ અને કામના પુરુષાર્થનું યથાર્થ સ્વરૂપ ખબર પડે, ઇટ ડઝન્ટ મીન કે એ વ્યક્તિએ ફેંકી દેશે. આજે વ્યક્તિને એવી ખબર પડે કે ધન છે ને
એનાથી કમ્ફર્ટના સાધનો ખરીદી શકાય, પણ સુખ એનાથી નહીં મળે. તો વ્યક્તિને સુખ એનાથી નહીં મળે. ઇટ ડઝન્ટ મીન કે એટલે હવે પૈસા ફેંકી દેશે, પૈસા કમાવાનું મૂકી દેશે, એને એવું લાગશે કે ધન તો નકામું છે. એવી તો કઈ વસ્તુ શાસ્ત્રમાં કે કહેલી જ નથી. ખાલી શાસ્ત્રમાં એટલું જ કહે છે કે ધન જે છે એની એટલી જ તાકાત છે કે એનામાં ખરીદ શક્તિ છે. તમારે જે કાંઈ ખરીદવું હોય ખરીદી શકો. હા, પછી આપણને આગળ જતા એવી બધી સમજ ડેવલપ થાય કે ખરેખર જે વેલ્યુએબલ વસ્તુ છે, જે ખરેખર એવી વસ્તુ છે કે જેનાથી મને સુખ થશે, નિરાંત થશે, એમાંની એક વસ્તુ ખરેખર પૈસાથી ખરીદી જ શકાતી નથી. એ પછીથી આપણને સમજાય એ વાત આખી જુદી છે. ખરેખર એ એવડી મોટી કરુણતા છે કે લોકોને જ્યાં સુધી એવી ભ્રમણા હોય કે પૈસાથી બધું જ ખરીદી શકાય, પૈસા એ તો સૌથી મોટો પાવર છે, આઈ કેન બાય એવરીથિંગ, કાંઈ બી મને હું તો કરી દઈશ. પણ તો કે જે બધું એકદમ જાણીતા વાક્ય છે ને કે યુ કેન તમારી પાસે પૈસા હોય તો બહુ બધું જાણીતા પહેલા વાક્યો છે કે વિથ મની યુ કેન બાય એ હાઉસ, નોટ એ હોમ. એટલે વ્યક્તિ ઘર ખરીદી શકે, મોટું બધું મકાન ખરીદી શકે, પણ ઘર બનાવવા માટે તો કે પરસ્પર સમજણ જોઈએ. એ ઘરમાં તો કે કલ્ચર જોઈએ, સંસ્કૃતિ જોઈએ, હૂંફ જોઈએ, ઘણી બધી વસ્તુ જોઈએ. સો વિથ મની યુ કેન બિલ્ડ ધ હાઉસ, નોટ ધ હોમ. પછી ઘણું બધું લાંબુ તમને ખબર હશે વાક્યો ઘણા પછી કે વિથ મની યુ કેન બાય એ ક્લોક, નોટ ધ ટાઈમ. વિથ મની યુ કેન બાય ધ બેડ, નોટ ધ સ્લીપ. તમે સરસ મજાનો એવા બેડ ખરીદી શકો, ઘડિયાળ ખરીદી શકો. વિથ મની યુ કેન બાય ધ બુક, નોટ ધ નોલેજ. કે લોકો મોટી બધી લાઇબ્રેરી હોય પણ એનાથી કઈ વિઝડમ આવી શકતું નથી. એટલે એનીવે પૈસા જે છે એટલે અર્થના પુરુષાર્થનું યથાર્થ વિશ્લેષણ આનું નામ કહેવાય. કે વ્યક્તિને એવી ખબર પડે કે આપણે જે અર્થના પુરુષાર્થ માટે જે ખૂબ જ પુરુષાર્થ કરીએ છીએ, આટલું ઇમ્પોર્ટન્ટ આપીએ છીએ, એમાં આટલું સાચું છે, આટલું તો કે આપણે ખાલી એમ જ આપણું વિશફુલ થિંકિંગ હતું, આપણું ઊભું કરેલું હતું, એવું એમાં કાંઈ નથી. એટલે એ બે વસ્તુને છૂટી પાડે કે પૈસાની વ્યવહારિક ઉપયોગિતા છે કે મને અનાજ જોઈ તો હું ખરીદી શકું, મને મકાન બાંધવું હોય તો બાંધી શકું, આટલી જ છે. પૈસાથી તો કે આવી કોઈ સિક્યોરિટી કે સુખ આવી શકે નહીં. હવે જ્યારે વ્યક્તિને આવી ક્લેરિટી આવતી જાય પછીથી એનો પુરુષાર્થ જે છે એની દિશા યથા યોગ્ય હશે. એવું નહીં થાય કે વ્યક્તિ પૂરેપૂરી લાઈફ અર્થના પુરુષાર્થમાં પોતે ખર્ચી નાખશે. એને ખબર છે કે અર્થથી આટલું જ પ્રાપ્ત થઈ શકે. ઇન અધર વર્ડ યુ કેન સે અર્થના પુરુષાર્થની એને મર્યાદા ખબર પડશે કે એનાથી આટલું જ પ્રાપ્ત થઈ શકે. એવી રીતે બધી જ વસ્તુઓ માટે વ્યક્તિને એવું ધીરે ધીરે વિશ્લેષણ થાય. એટલે મેં તમને હોમવર્ક એ આપ્યું હતું કે સપોઝ કપડાં છે તો કપડાં તો લોક લજ્જા નિવારણ માટે પહેરવાના છે કમ્પલસરી. આપણે કઈ પાંદડા પહેરીને ફરતા આદિવાસી તો નથી, આપણે સોકોલ સંસ્કૃત સમાજમાં રહેતા લોકો છીએ. તો વસ્ત્ર માટેની ઓબ્જેક્ટિવિટી કે યથાર્થ મૂલ્યાંકન તો કે આટલું જ છે કે લોક લજ્જા માટે એવું 1000 રૂપિયાનો ડ્રેસ પહેરાય કે 1 લાખ રૂપિયાનો પહેરાય. વાહન જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેનું સાધન છે. કારણ કે મારા પગમાં એટલી તાકાત નથી કે
200-500 કિલોમીટર પહેલાના જમાનાના લોકોને જેમ પગપાળા જઈ શકીએ. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાના સાધનને 20 લાખ ખર્ચાય કે 2 કરોડ ખર્ચાય એ આપણે નક્કી કરવું પડે. એટલે આપણે જો જસ્ટિફાઈ કરી શકતા હોય કે ના 1 કરોડ ખર્ચવા એકદમ જ બરાબર છે, કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે 1 કરોડ જોઈએ જ માતાજી, તો બરાબર છે. એટલે જેવું વ્યક્તિને અંદર એ સમજણનો સ્પાર્ક શરૂ થાય, એ વિવેક વૈરાગ્યનો દીપક પ્રજ્વલિત થવા માંડે, એટલે એની જાત જ એને બધા પ્રશ્નો પૂછવા માંડે. એકદમ જ પ્રશ્નો પૂછશે કે આપણે કરી રહ્યા છે એ બરાબર છે. એટલે આપણા કર્મો આપણા વિચારોથી નિયંત્રિત થતા હોય. વિચારોમાં આમૂલ પરિવર્તન કેવી રીતે આવે? તો કે શાસ્ત્ર ભણીએ એટલે પરિવર્તન આવે. પહેલા આપણે વિચારતા ન હોય, આપણા જે બી પુરુષાર્થ હોય, મેં તમને કીધું કે આવું જે ટોટલ જે કન્ડિશનિંગ હોય, આખું એવું સમષ્ટિ કન્ડિશનિંગ હોય, એનાથી આપણી જિંદગી ચાલતી હોય કે બહુ સારો મોબાઈલ ને એટલે બહુ બધા આપણો તો અંબટ પડી જાય, 1 કરોડની ગાડી આપણે પાર્ક કરી એટલે બધા એમ કે. એટલે એવું હોય, પહેલા હોય. આપણને જ્યારે સમજણ નાની હોય ત્યારે જાણે કે આપણો મોબાઈલ કે આપણો બંગલો કે આપણી ગાડી જાણે કે આપણી આઈડેન્ટિટી હોય એવું આપણને લાગતું હોય. પોતાની જાણે કે આઈડેન્ટિટી 0 હોય એવું હોય. પછી તો કે શાસ્ત્ર અને ગુરુની મદદથી મને સ્વની ઓળખ થાય, ત્યારે આપણે આપણી જાત અને આ બધી વસ્તુઓ જે છે એ ખાલી વ્યવહારિક અને ઉપયોગિતા લેવલે છે, એ પાછું ધીરે ધીરે પછી સમજાય. પછી તમે કદી કોઈ 1 કરોડ 2 કરોડની કારને કદી જસ્ટિફાઈ ન કરી શકો કે શેને માટે મને, જો વાહન એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું સાધન હોય તો શેને માટે. એટલે એ પછી બહુ જ ચેલેન્જિંગ વસ્તુ થઈ જાય, બહુ જ ડિફિકલ્ટ થઈ જાય કે તમે કેવી રીતે જસ્ટિફાઈ કરો. તમારે કોને બતાવી દેવું છે કે બહુ બધા લોકોને બધાને બતાવી દેવું, કારણ કે અંદર એટલો ખાલીપો છે, બહુ બધા લોકોની અપ્રુવલની જરૂર છે. એટલે તમે જો કે એક એક પુરુષાર્થમાં ખરેખર ઉપયોગિતા છે, એ જીવન જીવવા માટે જરૂરી છે એ કેટલું છે અને અનનેસેસરી ઉમેરેલું કેટલું છે. ચાઇલ્ડહુડથી આપણને થયેલું કન્ડિશનિંગ, સમાજે આપેલું કન્ડિશનિંગ, બધું આવું સમાજનું અનનેસેસરી પ્રેશર, બતાવી દેવાનું પ્રેશર. તો જેટલો અંશે તમે શાસ્ત્ર ભણી અને એને અંદર અંદર ઉતારતા જાઓ, તો દરેક પ્રવચનને અંતે આઈ ટેલ યુ એવો અનનેસેસરી બર્ડન બતાવી દેવાનું, એમ કરવું એટલે મારી વેલ્યુ વધારે, એ બધો બોજ શાસ્ત્ર અને ગુરુજનો ધીરે ધીરે લેતા જાય. જીવનમાં બધી અનનેસેસરી વસ્તુ એમ જ આપણે એવું વેલ્યુ એડિશન કરેલું છે કે આમ હોય તો જ બરાબર કહેવાય, આવું હોય તો જ લોકોને એવું લાગે કે હું ઓકે છું. એટલે તમે જો કે જેમ જેમ વૈરાગ્ય આવે ને એમ એમ એટલી લાઈફ હળવી થતી જશે, એટલી હળવી થતી જશે, અને વ્યક્તિનું જીવન ખાલી પોતે અને ભગવાન અને શાસ્ત્ર, બસ આ 3 પૂર્તિ પછી એની થઈ જશે. એનું ફોકસ પછી તો કે આટલું જ હશે. દુનિયામાં કોણ છે નહીં, કોણ શું કે છે શું નથી કહેતા, એ બધી વસ્તુ ની જે આટલી ઝંઝાળ હતી, એટલું બધું ભાર હતો, એ બધામાંથી મુક્ત થતા રહેશે. કારણ કે મેં તમને કીધું કે એક એક પ્રાપ્તિઓમાં, એક એક આપણા જીવનના એક એક તબક્કામાં અમુક વસ્તુ તો કે બરાબર છે એ છે, અને નથી બરાબર એવું બહુ બધું ઉમેરેલું છે, બહુ બધું ઉમેરેલું છે. ખાલી વસ્ત્ર હોય તો એમાં ઉમેરેલું છે કે આવી સાડી પહેરીને પાર્ટીમાં જાય એટલે મારો વટ પડી જાય, હું લગ્નમાં આવી જ્વેલરી પહેરું તો જ બરાબર કહેવાય, પછી તો કે મારું ઘર આવું હોય તો જ બરાબર, મારી કાર આવી, મારો મોબાઈલ આવું, મારું મકાન તો કે આવું જ હોવું જોઈએ, આવું ડિઝાઇનર એમાં આમ હોય, આ હોય ને તે હોય. તો આપણને સૌ બેઝિક વસ્તુઓ ખબર હોય, પછી સમાજમાં રહેવા માટે આપણે બાર મિનિમમ કોઈ વસ્તુ એડ કરેલી છે તો એ બી આપણને ખબર હોય કે આપણે ગારના અને પેલા કુબામાં નથી રહી શકવાના,
કારણ કે એ બધું મેન્ટેનન્સ માંગે છે, તો બેર મિનિમમ મારે ફ્લોરિંગ જોશે. પણ આપણને પહેલો આટલો સિદ્ધાંત ખબર હોય, જેમ વસ્ત્ર માટે સિદ્ધાંત ખબર હોય ને કે બેઝિકલી લોકલજ્જા નિવારણ માટે છે, એનાથી વધારે એનો કોઈ ઉપયોગ નથી. પછી મારે સમાજમાં રહેવા માટે થોડુંક જે બાર મિનિમમ એડ કરવાનું છે એટલું હું એડ કરું. મકાન તો કે બરાબર છે કે મને ઠંડી અને તાપથી અને વરસાદથી બચવા માટે એક મને છતની જરૂર છે, તો એ છત મારે 50 લાખની કરવી, 50 કરોડની કરવી, એ પછી આપણે નક્કી કરવું પડે. તો જેવું વ્યક્તિને આવા પ્રકારે અંદર એક એનાલિસિસ, એક આવું ચર્નિંગ શરૂ થાય, એટલે એના પુરુષાર્થમાં તો કે એક પ્રકારનો હવે ક્યાંક પૂર્ણ વિરામ આવશે, ક્યાંક અલ્પ વિરામ આવશે. અધરવાઇઝ તમને ખબર છે કે અર્થકામનો પુરુષાર્થ લાસ્ટ બ્રેથ સુધી નહીતર ચાલ્યા કરે, ક્યાંય વાનપ્રસ્થ શરૂ ન થાય, સંન્યાસી તો વાત જ જવા દો. કારણ કે બધા જ ધર્માર્થ કામ ચારે ચાર પુરુષાર્થને યથા યોગ્ય રીતે સમજ્યા નથી. શાસ્ત્રમાં જો 4 પુરુષાર્થની વાત કરી હોય, ધર્માર્થ કામ મોક્ષ, તો પૈસા કમાવાની કોઈ ના પાડતું નથી, પણ જે દિવસે મને પૈસા માટે એવું છે કે એ મને સુરક્ષા આપશે, બધી સિક્યોરિટી અને સુખ આપશે, તો ત્યાં શાસ્ત્ર મને એવું કે ના, એવું નથી. એના માટે અગર તું આખી લાઈફ ખર્ચે છે તો એવું નહીં આપી શકે. અચ્છા, આપણને એવું બીજું સુપરઇમ્પોઝિશન જબરજસ્ત જો ક્યાંય હોય તો સંબંધો માટે છે. જેવું ધન માટે છે, જે બધી વસ્તુ આપણે હંમેશા વાપરતા હોય એના માટે ઘણું બધું વધારાના મૂલ્યનું આરોપણ હોય, એવું બહુ જબરજસ્ત આરોપણ જો ક્યાંય હોય તો સંબંધો માટે છે. તો સંબંધોમાં વૈરાગ્ય ડઝન્ટ મીન કે વ્યક્તિએ સંન્યાસ લઈ લીધો છે, વ્યક્તિ છોડીને જતી રહી છે. સંબંધોમાં વૈરાગ્ય નો અર્થ સંબંધોમાં ઓબ્જેક્ટિવિટી. એનો અર્થ શું? તો કે જો મને ધર્માર્થ કામ જે છે એ મારો વ્યવહાર નિભાવવા માટે બધી ઊભી કરેલી વસ્તુ છે, તો સંબંધ પણ એ જ કેટેગરીમાં આવે કે મને તો કે એઝ એ હ્યુમન બીંગ મારો બરાબર ગ્રોથ થાય, મારો ઇનર ગ્રોથ થાય, એઝ એ હ્યુમન બીંગ હું મેચ્યોર હ્યુમન બીંગ બનું, એના માટે સંબંધો છે. સંબંધો મને પરિપક્વતા આપવા માટે છે, ઇમોશનલી મેચ્યોર બનાવવા માટે સંબંધો છે. જ્યારે સંબંધોમાં આનાથી વધારે જોવાની કોશિશ કરીએ, એનો અર્થ એમ કે મને સંબંધોમાં વૈરાગ્ય નથી. લોકો લગ્ન કરે એટલે એને એવું થાય કે બંને બીજી કરવા માટે ભેગા થયા છે. એ તો તમને ખબર છે, મારે કઈ વધારે કહેવાની જરૂર નથી. તો એનો પૂજ્ય સ્વામીજી ને ક્યાંથી કેવા વિચાર આવે. એકવાર અમને લોકોને વાત કરતા હતા કે સંન્યાસીઓના નામ કે કેવા આપે. તો કે એક સંન્યાસીનું નામ સંબંધાનંદ છે. મને કહે એવું નામ સંબંધાનંદ? તો કે હા. પછી એને શરૂ કર્યું સંબંધાનંદ ઉપરથી. મને કે સંબંધે આનંદ તો કોઈ દી હોય જ ન શકે. કોઈ સંબંધાનંદ એમાંથી એને પછી કોઈ પણ છે એ ખાલી ને ખાલી વ્યક્તિને પરિપક્વ બનાવવા માટે છે. પછી એને આખું ડિરાઈવ કર્યું કેવી રીતે પરિપક્વ બને. એ લેક્ચરમાં પછી કહેતા હતા કે જસ્ટ એમ કે તમે જો કે કોઈ આપણા ફેમિલીમાં દીકરો કે દીકરી નાનકડા હોય 18, 20, 22 વર્ષના, ત્યારે તમે એનું મેચ્યોરિટી લેવલ જોવો કેવા હોય તો કે એકદમ કેરફ્રી હોય, ક્યારે ઉઠવું ક્યારે સૂવું, એના ફોન ચાલતા હોય, ક્યારે જમવું, એકદમ જ સપોઝ એ હોસ્ટેલમાં કે કશે રહેતા હોય, કોઈને મળવા જાય તો એનો રૂમ બી સાવ એમ કે ડર્ટી હોય, કોઈ વસ્તુ બરાબર ન હોય, બધું એમને મજાનું ચાલતું હોય.
એક્ઝામ હોય તો એને ખબર ન હોય ક્યાં એની બુક્સ પડી છે, ક્યાં છે ત્યાં છે, ખોવાયેલા હોય. તો એ કે એ જ 20-22 વર્ષની વ્યક્તિના થોડા 2-3-4 વર્ષમાં લગ્ન થાય, એ દીકરીના પરણીને સાસરે જાય. એ છોકરી જેને હોસ્ટેલમાં આપણે એને એવું જ બધું અસ્તવ્યસ્ત એનું જીવન જોયું હોય, સુવા ઉઠવાના કોઈ ઠેકાણા નહીં, કોઈ ટાઈમ ટેબલ નહીં, કશું જ નહીં. તો એમ કે સાસરે જાય તો હવે એ તો કે પતિ પત્નીના સંબંધમાં એ વ્યક્તિ બંધાણી, ઇનલોઝ સાથે, બધા સાથે એનું હવે તો કે એક પ્રકારનું એક સ્ટ્રક્ચર્ડ લાઈફ એની શરૂ થાય, એક માળખામાં એ વ્યક્તિ ગોઠવાય. તો જો એમ કે પહેલા કરતા એ વ્યક્તિ ધીરે 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 તો કે ડિસિપ્લિન થશે, નહીં થાય તો ખતા ખાઈને રડીને પણ એને થવું પડશે. સંબંધોમાં તો કે આવી રીતે એકબીજા સાથે ગળું ઘસાઈને રડીને લડીને ઝઘડીને તમે એ જ વ્યક્તિને હોસ્ટેલમાં જો હવે 5 વર્ષ પછી લગ્ન પછી જુઓ તો એ બધું વસ્તુ જે છે એમાંથી 5 વર્ષ લગ્ન જીવનના પસાર થયા પછી તો કે એ વ્યક્તિમાં ઘણું મોટું ટ્રાન્સફોર્મેશન તમે જોઈ શકશો. ભલે રડીને આવ્યું છે, ઘણી બધી ફરિયાદ ને કકડાટ પછી આવ્યું છે, પણ સંબંધોએ એને સુખ નથી આપ્યું, પણ યસ ઘણી બધી મેચ્યોરિટી, ઘણી રિયાલિટીનું ભાન કરાવ્યું, ઘણી બધી વસ્તુઓ એને તો કે વાસ્તવિકતાના સાક્ષાત્કાર કરાવ્યા. એ જ છોકરી લગ્નના બીજા 7-8 વર્ષ પછી મોડો એને નાનકડું 1-2 વર્ષનું બાળક હોય, હવે જો એનું ટ્રાન્સફોર્મેશન તો કે લગ્ન પછી કદાચ તમને 10-20% દેખાણું હોય 5 વર્ષમાં, માં બની ગયા પછી તો કે ટોટલ ટ્રાન્સફોર્મેશન. જે વ્યક્તિને કદાચ 1 કલાક વહેલા ઉઠવાનું કહો તો બી મોઢું બગડી જતું હોય, તો આખી રાત એને જાગવામાં વાંધો નથી. એની હેલ્થની પણ એને કેર નથી, એને ખાવા પીવાની કેર નથી, એના મોબાઈલની એને કેર નથી, કાંઈ નથી. એનું ફોકસ શું? તો કે મારું બાળક કેવી સરસ રીતે મોટું થાય, હેલ્ધી થાય. તો હવે પહેલા ખાલી એક રિલેશનશીપ હતું ઇનલોઝ અને હસબન્ડ સાથે, પછી એ જ વ્યક્તિના રિલેશન વધ્યા તો કે હવે બાળક સાથેનું રિલેશન. તો સંબંધો વધ્યા, સુખ આવ્યું છે તો કે ના, સુખ નથી આવ્યું. શું આવ્યું તો કે વધારે ને વધારે વ્યક્તિ મેચ્યોર બની, એની સ્ટ્રેન્થ વધી, એની સમજણ વધી. એટલે તમે ઓલ ધ વે લાઈફમાં જોજો કે લોકોને આવા પ્રકારની એક ભ્રમણા છે કે મારો દીકરો મને સુખી કરી દે, પતિ પત્ની સુખી કરી દે, દીકરી સુખી કરી દે, મારે મારા આટલું ફ્રેન્ડ સર્કલ છે એ સુખી કરી દે, એનાથી મને બહુ જ જલસા પડી જશે. સરવાળે બહુ જ માઇન્યુટલી એનાલિસિસ કરો તો ખબર પડે કે બધી વસ્તુથી આપણી ઘણી બધી મેચ્યોરિટી વધી છે, આપણને ઘણી ઇન્સાઇટ આવી છે, ઘણી સમજણ વધી છે. દરેકે પોતપોતાનું સુખ શોધવાનું છે. સંબંધોમાં સુખ નામની કોઈ વસ્તુ નથી. એટલે જ્યારે વ્યક્તિને આવું સમજાય તો એનો અર્થ એવો નથી કે સંબંધોને ફેંકી દેશે, ને ખબર પડશે કે એ સ્વસ્વરૂપ, હું આનંદ સ્વરૂપ છું. એ યાત્રા, એ જર્ની મારે મારા સુધી પહોંચવાની શાસ્ત્ર દ્વારા કરવાની છે. આની અંદર જો સુખ નામની વસ્તુ હોત સ્પાઉસમાં કે બાળકોમાં, તો દુનિયામાં કોઈ ડિવોર્સ ન લેત. તો દુનિયામાં જો ખરેખર બાળક એટલે ચિલ્ડ્રન ઇક્વલ ટુ સુખ હોત તો કોઈ મા બાપ જે છે એ દુનિયામાં ક્યારેય વૃદ્ધાશ્રમમાં ન હોત, કે કોઈ બાળકો પોતાના મા બાપથી છૂટા ન પડતા હોત. એટલે જેવી રીતે પૈસાની ઉપર, ધનની ઉપર, અર્થના પુરુષાર્થમાં ઘણું બધું સુપરઇમ્પોઝિશન છે, શોભના અધ્યાસ છે, એવી જ રીતે સંબંધોમાં છે, એવી જ રીતે દુનિયાની બધી જ પ્રાપ્તિઓમાં તો કે આપણે ઘણું બધું આવું સુપરઇમ્પોઝિશન કરેલું હોય. તો વૈરાગ્ય એ છે કે એને ડિલીટ કરીને એઝ ઇટ ઇઝ વસ્તુઓને, વ્યક્તિઓને, સંબંધોને જોવા, દેટ ઇઝ વૈરાગ્ય. એને એવી રીતે જોઈ શકીએ, વ્યક્તિ પોતાના સ્પાઉસને, બચ્ચાઓને એવી રીતે જોઈ શકે કે બરાબર છે, ભગવાને મેળવેલા છે,
સાથે મળીને બીજો એક હાયર ગોલ બધાએ પ્રાપ્ત કરવાનો છે, ઈશ્વર રૂપી હાયર ગોલ મારે પ્રાપ્ત કરવાનું છે. પોતાના જીવનનું આવું બિગર પિક્ચર નજર સમક્ષ હોય અને આ બધા સાથે તો કે મારી જીવનની યાત્રા સંપન્ન કરી અને મારે મારું સુખ કે આનંદ જે મારું સ્વરૂપ છે એ પ્રાપ્ત કરવાનું છે, તો વ્યક્તિને પોતાના બધા જ સંબંધોમાં વૈરાગ્ય છે એવું કહેવાય. એટલે નહીતર લોકોને એવું થાય કે બધાને એવું થાય કે એકબીજાને સુખી કરવાની જવાબદારી અમારી છે. ના એમ કરીએ તો એ બહુ દુઃખી થઈ જાય, એને આનાથી આનંદ થાય. ઘણા બધા લોકો એવા મિથ્યા પ્રયત્નો કેટલાય કર્યા હશે પોતાની આસપાસના લોકોને સુખી કરવા, ખુશ કરવા, એ દુઃખી ન થાય એવું ઘણું બધું લોકોએ કર્યું હશે. એટલે એ બધું તો કે વૈરાગ્યનો અભાવ છે. સંબંધો જે છે એમાં ધનમાં, પ્રાપ્તિઓમાં એઝ ઇટ ઇઝ જોઈ શકું, દેટ ઇઝ કોલ્ડ વૈરાગ્ય. હવે વ્યક્તિ વિવેક વૈરાગ્ય વિશે આવી રીતે ઘણું બધું સમજે, વિચારે, છતાં પણ જૂની જે હેબિટ હોય એને કારણે પાછું એને બધા વિષયોમાં તો કેવું લાગે, બધું પદાર્થો જે છે એટલે કામ પુરુષાર્થ, એમાં એને એવું લાગે કે એમાં ખરેખર સુખ છે, વ્યક્તિઓમાં બી સુખ છે એવું લાગવા માંડે. તો હવે પછીનો શ્લોક જે છે આદિ શંકરાચાર્યજી હવે એ કહે છે કે એકવાર વિવેક વૈરાગ્ય કરીને મૂકી દેવાથી એ બધી વસ્તુઓ માટેનું આપણું જૂનું મૂલ્ય જે છે એ ચાલી નહીં જાય, એ તો રહેશે. શા માટે રહેશે એ અને એને કેવી રીતે દૂર કરી શકાય એ હવે આદિ શંકરાચાર્યજી એના પછીના શ્લોકમાં કહે છે કે 12મો શ્લોક. વિરજ્ય વિષય વ્રાતાદ દોષ દ્રષ્ટ્યા મુહુર્મુહઃ સ્વલક્ષે નિયતાવસ્થા મનસશમ ઉચ્યતે. વિરજ્ય વિષય વ્રાતા દોષ દ્રષ્ટ્યા મુહુર્મુહઃ. આ જે લાઈન જે છે ને, દોષ દ્રષ્ટ્યા મુહુર્મુહઃ, એ બહુ બધા સંતો ને બહુ બધી જગ્યાએ આટલો ચરણ કોટ કરતા હોય છે, દોષ દ્રષ્ટ્યા મુહુર્મુહઃ, એટલે વારંવાર દોષ દર્શન કરવું. લાખું ભાષાંતર એવી રીતે છે, શમઃની વ્યાખ્યા આપે છે, કારણ કે હવે સાધન ચતુષ્ટય સંપત્તિમાં ત્રીજી વસ્તુનું હવે વર્ણન શરૂ થાય છે. પેલું વિવેક, પછી બીજું વૈરાગ્ય, ધેન થર્ડ થિંગ ઇઝ સમાધિ ષટક સંપત્તિ, શમ વગેરે 6-fold સંપત્તિ, સમાધિ ષટક સંપત્તિ. શમ વગેરે 6 પ્રકારની સંપત્તિ, 6 નો સમૂહ. એમાં સૌથી પહેલી વાત અહીંયા આગળ 12મા શ્લોકમાં કહે છે, ધેટ ઇઝ શમઃ. તો શમઃની વ્યાખ્યા આપે છે કે વારંવાર દોષ દ્રષ્ટ્યા મુહુર્મુહુ, એટલે વારંવાર વિષયોમાં દોષ દર્શન દ્વારા મનને પાછું લાવવું. વિરજ્ય એટલે પાછું લાવવું. દોષ દર્શન દ્વારા, વિષયોમાં દોષ દર્શન દ્વારા મનને પાછું લાવવું. અને પછી શું કરવાનું? તો કે છે બીજી લાઈનમાં, સ્વલક્ષ્ય નિયતાવસ્થા, મનને પોતાના લક્ષ્યમાં સ્થાપિત કરવું, ધેટ ઇઝ શમઃ. વારંવાર વિષયોમાં દોષ દર્શન દ્વારા મનને પાછું લાવીને સ્વલક્ષ્યમાં મનને સ્થાપિત કરવું, એનું નામ શમઃ. શું કહે છે? તો કે મેં તમને વાત કરી એમ કે વ્યક્તિને બહુ બધી
સમજ છે. શાસ્ત્રનું અધ્યયન કર્યું એટલે એને ખબર પડે કે વિવેક વૈરાગ્ય શું છે, કે આપણા ધર્માર્થ કામના પુરુષાર્થમાં આવું આપણે લંબ કરી દીધું છે, અનનેસેસરી આપણે બહુ બધું એડ કરેલું છે. તો એ બધું બહુ પોતે જાણતા હોવા છતાં મન ફરી ફરીને ધન માટેની વેલ્યુમાં જતું રહે. એ બધું બરાબર, પણ આમ વિકાર હોય બહુ સારું આમ, એટલે પાછું ભલે સાંભળે છતાં પાછું તો કે મનને એ બધું બહુ જ ગમે. એક આમ અંદર સટલ રસ તો હોય જ. એટલે આમ આપણને એવું થાય કે લા કેમ બોલવાના જુદા ને ચાવવાના જુદા, આમ તો આમ કે છે, આમ તો કેમ આવું છે. ઘણી વાર લોકોને વિચાર આવતો હોય ને, તો એવું શા માટે છે, હવે એની વાત કરું તમને. કે વ્યક્તિને જ્યારે શ્રવણ કરે તો એને બધું સમજાય. આજે હું એ કઈ સમજવું અઘરું નથી, તમને બી ખબર પડે કે જે વસ્તુનું જેટલું યુસેજ છે એટલું આપણે એને ગ્રહણ કરીએ, વાપરીએ એ બરાબર છે, પણ અનનેસેસરી એમ કે કઈ કરવું, કે તમે એક ફ્લોરિંગ ટાઇલ્સ જે મકાન બનાવવું છે તો એમ કે એ તમે 50 રૂપિયાની બી લઈ શકો ને 50,000ની પણ આવતી હોય. હું ત્યાં સાઉથ ઇન્ડિયામાં કોઈ આપણા સ્ટુડન્ટ છે તો ત્યાં હું ગઈ હતી કોઈમ્બતુર પાસે, તો એને મને બતાવી તેમના શોરૂમમાં એ વેચે છે મેબી ફ્લોરિંગ ટાઇલ્સ, ખરેખર 50,000ની. એની અંદર સોનાની સમ લાઈનો પણ મૂકેલી હતી. તો બધા લોકોને, મેં તમને આ વાત કરી, બધાને ખબર પડે કે કોઈ પણ વસ્તુ તમે ખરીદવા જાઓ તો એનો કોઈ અંત જ નથી. કે 500 રૂપિયાનું બી ટી શર્ટ આવે અને એવા ડિઝાઇનર ટી શર્ટ ને એવું બધું જે હોય, બધી બ્રાન્ડેડ વસ્તુ, કે લાઈક પર્સ મને કોઈ કહેતું તો મને બોમ્બેમાં બતાવ્યું આજથી 5-6 વર્ષ પહેલા, કે એવું 5 લાખનું બ્રાન્ડેડ પર્સ પણ આવે. તો તમને આટલું કઈ સમજવું એ કઈ એવું કોઈ ડિફિકલ્ટ નથી. 5 લાખનું પર્સ અને આપણે તો 50 રૂપિયાનું નાનકડું પર્સ વાપરીએ એમ. તો હવે એનું કે બધી વસ્તુ ખબર હોવા છતાં એ બધી વસ્તુની જે સમજણ છે એ બૌદ્ધિક લેવલે રહેતી હોય. જ્યારે બી તમે શ્રવણ કરો તો આ બધી સમજ છે એ બૌદ્ધિક લેવલે છે. એવું કહું તો આમ બી તમને ખબર હોય, તમે બી સાંભળેલું હોય, વિચારતા હોય, પરંતુ આપણી અંદર એવી એક પેરેલલ રિયાલિટી છે કે બધી વસ્તુનું ઇમોશનલ વેલ્યુ પણ હોય. એક કોગ્નિટિવ વેલ્યુ છે, એક ઇમોશનલ વેલ્યુ છે. એટલે શમહની કેમ જરૂર છે? વિવેક વૈરાગ્ય કેમ પૂરતા નથી? તો કે વિવેક વૈરાગ્ય હોવા છતાં ઇમોશનલ વેલ્યુ એટલી ડીપ રૂટેડ હોય કે આપણે જાણતા છતાં આપણું મન ફરી ફરી એ રટમાં જતું રહેતું હોય છે. સંબંધોમાં કેટલા લોકોએ ખત્તા ન ખાધી હોય, પોતાના સંતાનોથી માંડીને સ્પાઉસ પાસે, તો બી ફરી ફરી ત્યાં સુખની ભીખ માંગે માટે લોકો જતા જ હોય. તો એનો અર્થ એમ કે આપણી અંદર આપણને ક્લિયર કટ અન્ડરસ્ટેન્ડિંગ હોય, એ આપણું એક વ્યક્તિત્વ છે. અને બીજું વ્યક્તિત્વ જે આપણું ઇમોટિવ પર્સનાલિટી છે, એ આપણી જે અન્ડરસ્ટેન્ડિંગ છે એનું સાંભળતું નથી એ. કારણ કે એ એક એવી જબરજસ્ત પાવરફુલ પેરેલલ રિયાલિટી છે. એટલે ઇટ ઇઝ લાઈક પેરેલલ રિયાલિટી એને કહેવાય કે સમજણનું કામ કરે, આપણી અન્ડરસ્ટેન્ડિંગ, અને એ ઇમોટિવ પાર્ટ જે છે એ પોતાનું કામ કરે. એમ કે તું તારું કરી આપ ને હું મારું કરીશ એમ. ધેટ ઇઝ કોલ્ડ પેરેલલ રિયાલિટી. અને એ રિયાલિટી એટલી બધી શક્તિશાળી છે કે તમે એને બાયપાસ નથી કરી શકતા, એને એવી રીતે તમે ઇગ્નોર પણ નથી કરી શકતા,
તમે કોઈ બી રીતે એને કંટ્રોલ કરીને દબાવી દો એવું બી નથી થતું, નિગ્લેક્ટ બી નથી થતું, બાયપાસ પણ નથી કરી શકાતું. એવું આપણી ઇમોટિવ પર્સનાલિટી છે. એટલે ધનની માટે ઓબ્જેક્ટિવિટી આપણને પ્રાપ્ત થઈ હોય કે ખાલી પૈસા એ ખરીદ શક્તિ છે, એમાં સિક્યોરિટી નામની વસ્તુ નથી, છતાં પણ મન વારંવાર એની પાસે સુખ અને સલામતી જોયા કરે. એ આપણું તો કે ઇમોટિવ પાસું. તો તમે એમ કહો એવું પાવરફુલ ઇમોટિવ પાસું શા માટે છે મારું? તો મેં તમને કીધું એનું રીઝન એવું છે કે આપણે જ્યારે બિલકુલ આપણને એવી કોઈ દુન્યવી વસ્તુની સમજ ન હોય ને, ત્યારથી આપણે જોયેલું છે કે બધા લોકો ધનવાનને બહુ મહત્વ આપે. પૈસા બહુ છે ને બહુ, એની વાહ. એટલે કાંઈ ખબર નથી પડતી. મોટી કાર લઈને જે આવ્યા અંકલ, એટલે બધાએ એની બહુ સરભરા કરી. પણ બિચારા પેલા અંકલ જે છે એ સાયકલ ઉપર આવ્યા ને, તો એને કોઈ કેપ્ચર ન કરે. ઓલા અંકલ થોડા ગુસ્સે થઈને ગયા ને, તો પણ એમ કે કોઈ એવું બધું ન કર્યું. એટલે સર્વે ગુણાહ કાંચનમ આશ્રિત સુભાષિત છે ને એવી, કે જે પૈસા વાળો માણસ છે એ જ બધી સભાઓમાં શોભામાં અભિવૃદ્ધિ કરે, એનામાં જ તો કે એ જ બધી જગ્યાએ તો કે વિદ્વાન, એ જ બધી જગ્યાએ ભાષણ કરે. એટલે સર્વે ગુણાહ કાંચનમ આશ્રિત એટલે શું? તો કે ધન કે જે સોનું છે ત્યાં જ જાણે કે બધા ગુણો હોય ને, એવું આ જગત છે. એવું આપણને કીધેલું ન હોય, પરંતુ એમ જ આપણે નોઈંગલી અનનોઈંગલી આપણી ઉપર એવું જબરજસ્ત કન્ડિશનિંગ છે. અને જે દિવસે આપણે આપણું એ કન્ડિશનિંગ જોઈ શકીએ ને, એ દિવસે શોભના અધ્યાસમાંથી મુક્તિ થાય. ઇટ ઇઝ લાઈક કે વાળ છે ને એકદમ જ કાળા, એકદમ બ્લેક હોય અને એકદમ ગોરી સ્કીન, એટલે બહુ જ સારું. પણ એવું કોણે કીધું? તમે જો કેવું આપણી પાસે કન્ડિશનિંગ છે, કેવું જબરજસ્ત, કે બહુ જ હાઈટ હોય, ફેર સ્કીન હોય, વાળ એકદમ જ આપણે અહીંયા બ્લેક ને એવા હોય એટલે જ સારું કહેવાય, કરચલીઓ ન હોય એ જ સારું કહેવાય. એટલે એ કેટલું જબરજસ્ત કન્ડિશનિંગ. એટલે બધી ઉંમરે કોઈ બી વ્યક્તિ તો કે હવે બાળ કાળા કરવા જ માંડે, પછી આ તો કે રિંકલ્સ બધી દૂર થાય એના માટે પાછળ પડી જાવ. એટલે ખબર નથી આપણને, કઈ જ ભાન પડતી નથી. અને જે આવું એવું સમષ્ટિમાંથી આવું જબરજસ્ત કન્ડિશનિંગ સતત આપણને કરવામાં આવે છે, આપણે સમજણા થયા ત્યારથી એ કન્ડિશનિંગ જાણે કે આપણી આખી લાઈફને કંટ્રોલ કર્યા કરે છે. એટલે જે દિવસે વ્યક્તિ એ કંટ્રોલના સકંજામાંથી પોતાની જાતને મુક્ત કરે ત્યારે એ ફ્રી થાય. પણ તમે જો મોટા ભાગના લોકો એવી જેલમાં કેદ છે, ના આમ હોય તો જ બરાબર, આમ હોય તો જ બરાબર. પણ કોણે એવા કાયદા ઘડ્યા? શું છે એ બધું? શેનું પાગલપન છે? શેને માટે? શેને માટે મારે 50 કરોડ ભેગા કરવા છે? શેને માટે એવી ગાડી હોય તો જ સારું? તો બધા લોકો તો કેમ એક એવી દિશા શૂન્ય થઈને દોડ્યા કરે છે, એઇમલેસ. એટલે આપણે બી દોડ્યા કરીએ છીએ, કોઈ પૂછતું નથી પણ શેને માટે? એવા કાયદા કોણે કર્યા કે આને જ સારું કહેવાય? ક્યાંય એવો કોઈ સ્પાર્ક, કોઈ એવો કોઈ અહીંયા આગળ એવો ચમકારો, એવો કોઈ ઝબકારો થતો જ નથી વિચાર. એટલે એવું શા માટે છે? તો કે એવું નાનપણથી નથી સમજણ આવી. ત્યારે 2 વર્ષના હતા ત્યારે પાવામાં આવ્યું કે મોટી ગાડી વાળા અંકલ બહુ સારું. પછી તો કે આવું એકેડેમિક કેરિયર બહુ જ છે, ડોક્ટર છે એટલે બહુ જ સારું કહેવાય, પૈસા તો કે બહુ સારું કહેવાય, એ કમિશનર છે, એ મિનિસ્ટર છે એટલે બહુ સારું કહેવાય. એટલે ધનની વેલ્યુ, પાવરની વેલ્યુ, આ બધી ડિગ્રીની વેલ્યુ, દેખાવની વેલ્યુ, શોની વેલ્યુ, એવું બધું એમ જ ગયું છે અંદર. અત્યારની પેઢી માટે તો કઈ પૂછવાનું છે જ નહીં, કે એ લોકોને તો સતત એવું એની ઉપર એવું કહી શકાય કે જબરજસ્ત અટેક થયા જ કરે છે, એવા પ્રકારની ઇન્ફોર્મેશન.
એટલે શમઃ જે છે એની જરૂરત એટલા માટે છે કે કોગ્નિટિવલી બૌદ્ધિક રીતે લોજિકલી બધું ભાન હોવા છતાં અંદર જે ઇમોશનલી ડીપ રૂટેડ વેલ્યુ છે, આવી અનનેસેસરી બધી વસ્તુની વેલ્યુ છે, સુપરઇમ્પોઝિશન છે, એ જતું નથી. માટે દોષ દર્શન મુહુર્મુહુર, મુહુર એટલે અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન, વારંવાર જોવું પડે, વારંવાર પોતાના મનને કહેવું પડે કે નો, વોટ, શું છે, શેને માટે, કોને બતાવવું છે. એટલે એકવાર વ્યક્તિ કરીને મૂકી દેશે, વિચારતો નથી, તો એનું કામ નહીં થાય. એ કન્ડિશનિંગને કારણે ફરી ફરી આવું શોભના અધ્યાસ, સુપરઇમ્પોઝિશન એની ઉપર ઓવરવેલ્મ થતું જ રહેશે, થતું જ રહેશે. એવરી ટાઈમ એને દોષ દર્શન કરવાનું, એવરી ટાઈમ એ બધી વસ્તુની દોષ દર્શન એટલે લિમિટેશન્સ બતાવ્યા કરવાની કે ના, તને લાગે છે એવું નથી, આ આટલું જ આપી શકે. એવી એની અંદર કોઈ બેઝિકલી કોઈ એવું કોઈ વસ્તુ એની અંદર છે જ નહીં. એની પોતાનો નેચર એવો છે જ નહીં કે એ મને કોઈ સિક્યોરિટી, મને કોઈ કોન્ફિડન્સ આપી શકે. વસ્ત્રોમાં મને કોઈ કોન્ફિડન્સ આપવાનો કોઈ એનો સ્વભાવ છે જ નહીં, એનું સ્વરૂપ છે જ નહીં. એ મારી પોતાની કલ્પના છે. તો મારી એવી ડીપ રૂટેડ કલ્પના કઈથી આવી ગઈ? ઓકે, સમાજે આપેલી છે. મોટા થયા તો એવી રીતે અનનોઈંગલી અંદર એવું કન્ડિશનિંગ મુકાયેલું છે. એટલે એ બધું આવું ડીપ બધું ભરાયેલું છે, ઓરિએન્ટેશન છે, એને દૂર કરવા માટે શમઃ જે છે એની પ્રેક્ટિસ કરવાની છે. એટલે પૂજ્ય સ્વામીજી એમ કે આખી લાઈફમાં અગર કોઈ સાધના કરવાની છે તો દેટ ઇઝ શમઃ, હોલ લાઈફ. કારણ કે આટલું બધું કન્ડિશનિંગ છે. એટલે વિવેક વૈરાગ્ય એકલા પૂરતા નથી. એ જે સમજ આવી, એ સમજને કાયમ ઇન્ટેક્ટ રાખવા માટે દોષ દર્શન વારંવાર કરતા રહેવું પડે. બધી જ વસ્તુઓ, વ્યક્તિઓ, સંબંધો, બધી જ વસ્તુનું દોષ દર્શન, ઇન અધર વર્ડ એની મર્યાદાઓ, લિમિટેશન્સને જોતા રહેવી પડે. અને યથા યોગ્ય એઝ ઇટ ઇઝ જે છે એ વસ્તુઓ ને સ્વીકારવી, સુપરઇમ્પોઝિશનને સતત દૂર કર્યા કરી અને વ્યવહાર જો આપણો ચાલતો હોય તો દેટ ઇઝ કોલ્ડ શમઃ. અને પછીનું બીજું છે દમઃ. શમઃમાં હજી 2-3 પોઈન્ટ છે, કાલે આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.